શ્રી હરિરાયજી પ્રભુ કી જય. દૈવી વસ્તુઓનો ઉપયોગ તે સંબંધમાં ચમત્કાર. હંમેશા દૈવી વસ્તુ જ પ્રભુના ઉપયોગમાં આવે છે. પ્રવાહી અને મર્યાદા સૃષ્ટિના અને પુષ્ટિ સૃષ્ટિના દેખાતા અંગોમાં એ શરીરમાં કઈ ફેર નથી, પણ તેમના કાર્ય અને સ્વભાવ તથા વર્તનમાં આસમાન જમીનનો ફેર છે. પુષ્ટિ શરીર સેવોપયોગી છે, પ્રવાહી શરીર માયાવી છે, મર્યાદા શરીર માત્ર કર્મ કાંડી છે, પુષ્ટિ શરીરમાં પ્રેમ રસ ભર્યો છે. જેમ દૈવી શરીર જ સેવામાં ઉપયોગી છે, તેમ દૈવી વસ્તુ જ પ્રભુને ઉપયોગી છે. દ્રવ્ય પણ દૈવી હોય તે જ પ્રભુને ઉપયોગી છે. કેટલાક સામાન્ય દ્રષ્ટિના માણસો કહે છે કે ભલે જે દ્રવ્ય ભેટ કરીએ છીએ, અમે જે દ્રવ્ય ભેટ કરીએ છીએ, રેકોર્ડિંગ નથી કરવાનું, રેકોર્ડિંગ કરી રહ્યા છે ને વૈભવીબેન? હા હા કરી રહ્યા છો. કેટલાક સામાન્ય દ્રષ્ટિના માણસો કહે છે કે અમે જે દ્રવ્ય ભેટ કરીએ છીએ તે સેવાને માટે જ કરીએ છીએ. તો પછી બીજામાં પછી હવે છે ને સાઈડ નું છપાયેલું, આપણી લેફ્ટ સાઈડમાં છપાયેલું પાછું નથી બહુ મળતું. કોઈ તમારું ખુલ્લું છે પુસ્તક? કોઈનું પણ ખુલ્લું હોય તો કહેજો, હોય એમને પણ. હવે એમનાથી અનમ્યુટ નહીં થાય, મ્યુટ કરી દીધા છે. એમની આ તકલીફ છે ને બિચારાની, એ શું કરે. નથી માસી, વાંધો નહીં. તમે તો પછી બીજા દ્રવ્યમાં કેમ બીજા કરી દો છો? શું કરવા ગમે? કોર્ટ વગેરે અવાજ આવે છે ને કોઈ એટલે કરી દે છે. અવાજ વાપરવામાં કોર્ટ વગેરે માં કેમ વાપરવામાં આવે છે? ખ્યાલ આવી ગયો. હા, તમે તો ખુલ્લું જ રાખજો બે. કોર્ટ વગેરેમાં, હા હા, કોર્ટ વગેરેમાં કેમ વાપરવામાં આવે છે એવું કે છે. બરાબર છે. એટલે તમે હવે આમ જ રાખજો. કોર્ટ જાતે હું નથી કરતી, કોઈ કરી દે છે, હું નથી કરતી, હું તો અડકતી નથી. કેમ વાપરવામાં આવે, પણ તેવાઓને ખબર નથી કે તેની ઉત્પત્તિ જ એવી રીતે થાય છે, હોય છે. તેથી તેવે રસ્તે જાય છે, જ્યાં જેવા માર્ગે પૈસો આવ્યો હોય એવા માર્ગે જાય, એમ દ્રવ્ય આવ્યું હોય એવા માર્ગે જાય. પણ તેવાઓને ખબર નથી કે તેની ઉત્પત્તિ જ એવી રીતે હોય છે કે તેથી તે રસ્તે જાય છે. એક ખરબૂચોના 1000 રૂપિયા આપવા, આપણે વાર્તાજીનો ઉલ્લેખ થયો, એક ખરબૂચોના 1000 રૂપિયા આપવા તે દૈવી વસ્તુનો વિનિયોગ થવા માટે જ, ઉપયોગ થવા માટે જ. ભગવદીયની દિવ્ય દ્રષ્ટિ હોવાથી તે દૈવી વસ્તુને પારખી શકે છે, અને ભગવદીયની દ્રષ્ટિ દૈવી હતી. અને ખરબૂચું એક ભક્ત હતું. તે ભક્તને વિપરીત માર્ગે, એટલે મલેચ્છને હાથ કેમ જવા દેવાય? ભલે સર્વસ્વ આપવું પડે. ખરબૂચું પણ દૈવી હોવાથી પ્રભુ હોંશે હોંશે આરોગ્યા. તે અલૌકિક સ્વાદ આવ્યો. આવો જ બનાવ શ્રી હરિરાયજીના ગ્રંથમાં બન્યો છે. તે મહા ચમત્કારી હોવાથી અહીં આપ્યો છે. કોઈ આટલી ચર્ચા કરી લો છો, પછી આપણે બનાવ જોઈએ. બંને પ્રકારના દ્રવ્યોની વાત કરી છે, અને ખરબૂચા વાળો પ્રસંગ. હેલો પ્રેમિલાબેન. લૌકિક દ્રવ્ય કોર્ટ વગેરેમાં વપરાય.
પુષ્ટિ દ્રવ્ય ઠાકોરજીમાં વપરાય. એક ખડબૂચાના 1000 રૂપિયા આપીને પણ ખડબૂચું લાયા, કેમ કે ખડબૂચું ઓળખાઈ ગયું કે દૈવી છે, એટલે લઈને પ્રભુને અંગીકાર કરાયું ને એ પ્રભુ અંગીકાર કર્યું. એવી રીતે એક હરિરાયજી એક વૈષ્ણવને ઘેર પધાર્યા હતા. તો વૈષ્ણવને ખબર નથી કે મારે ઘેર પધારવાના, કારણ કે ભદ્રમ નહીં કરવાનું, એની પાસે પૈસા નહોતા એટલે એને નહોતા પધરાયા. પણ ગામમાં બધા કરે એને ના કે હરિરાયજી એમની જાતે પધાર્યા. એટલે એટલા ભાવવેશમાં આવી ગયા તેની કારણે કશું ફાટલો કોથળો હતો એની પર પાથરી હરિરાયજીને પધરાયા. હવે એની કારણે 2 જ રૂપિયા હતા, તે હરિરાયજીને ભેટ ધરી. ભેટ ધરી હરિરાયજીએ રૂપિયા જુદા રાખ્યા અને પોતે પોતાની સાથે લઈ ગયા. અને પછી ભંડારીને કહે છે કે આ 2 રૂપિયા મીઠું લઈ આવ્યા, અને મીઠું પીસીને બધા ભંડારમાં ભેગું કરી દે. એ ભંડારમાં ભેગું પ્રસંગ આવશે એનો અંગીકાર કર્યો તો એની સામગ્રી થઈ બધી એમાં. એટલે રૂપિયા કેટલા છે એની પર નથી, ભાવ કેવો છે એની પર છે બધું. અને કેવા છે, દૈવી વસ્તુ ઠાકોરજીમાં વપરાય. દ્રવ્ય કેવું છે, હા, દ્રવ્ય કેવું છે એ. પછી રૂપિયાથી માણસ મોટું નથી. કેમ ભક્ત કહ્યું કોને? શું કર્યું માસી મીઠાને? હા, મીઠું દાળી લીધું, આખું લાયા ને એને દાળી અને પછી ભંડારમાં ભેગું કરી દીધું બધા મીઠાની સામગ્રીમાં, એટલે કાયમ માટે વપરાય ને એમાંથી. એ રીતે એમના 2 રૂપિયાની સામગ્રી અંગીકાર કરી. લૂણ ના પડે ત્યાં સુધી સામગ્રી થાય. ભલે લૂણ એકદમ એનું મોલ કોઈ નથી, લૂણનું મોલ કઈ જ નથી, પણ જો લૂણ ના પડ્યું હોય તો એ સામગ્રીમાં સ્વાદ આવે ખરો. એટલે એનું મોલ નથી, પણ એનું જે મહત્વ છે એ બહુ છે. કહેવાય હું મીઠું એમ છે, ખારું, પણ એના વગર બધું ફીક્કું. હા, એટલે એ કીધું કે મીઠાનો કોઈ મોલ નથી, પણ એ જે સેવક છે એની પાસે દ્રવ્યની ખેંચ છે, તો એ બીજું કશું અંગીકાર તો કરાઈ નહીં શકે. પણ એના લૂણ થી બધી સામગ્રી માં સ્વાદ આવી ગયો અને એ પ્રભુ અંગીકાર. એટલે એક નહીં પણ અનેક સામગ્રી અરોગાવાય. એની તાકાત તો એક સામગ્રી પણ અરોગાવાની નથી. હેતલ, આ પ્રસંગ આ રીતનો છે કે એનો ભાવ બહુ હતો, પણ એની પાસે દ્રવ્ય નહીં હતું, તો એક સામગ્રી આરોગાવાની પણ એ નથી. પણ એનાથી શ્રીજી બાવા અનેક સામગ્રી આરોગશે એક લૂણથી. અને ખરબૂજાનું પણ એ જ છે. ખરબૂજો તો નવનીત પ્રિયાજી પાછું પણ નથી આપ્યું, પૂરી રાત ખેલ્યા છે. આજે કીધું ને ખરબૂજો દૈવી છે, તો એનો ગૂઢ ભાવ બહુ છે આ વાર્તાજીમાં. આટલો 1000 રૂપિયાનું કેમ કીધું કે દૈવી જાણીને કેમ લાયા? નવનીત પ્રિયાજી આખી રાત ખરબૂજીના જે એક બી છે ને એ દૈવી જીવો છે, અને આખી રાત લીલા થઈ છે ખરબૂજાની સાથે. નિશા, ખરબૂચા એટલે શું? તરબૂચ તો આપણામાં ધરે નહીં, તરબૂચ તો એટલે એમાં કેટલા બધા બી હોય, એ એક બી ની સાથે ઠાકોરજી ખેલ્યા છે. એટલે ઠાકોરજીએ જયારે ખરબૂજો માંગ્યો ત્યારે ના પાડી કે કાલે આપીશ. એટલે જે લીધો બીજા દિવસે ઠાકોરજી એ પાછો આપ્યો. નવનીત પ્રિયાજી ખેલ્યા છે એની સાથે. પ્રસંગ કેવો આવ્યો તરત? આપડે આજથી જેવું ખરું ને ખરબૂજ એટલે ઉષ્ણકાળ કરાવ. હવે આજે પ્રસંગની ચર્ચા, એટલે આ બધા પ્રસંગોમાંથી આ જ લેવાનું છે. જે ભાવ જે છે ને, કે આપણે કહીએ કે પુષ્ટિમાં કેમ આટલું બધું, ઘણી વાર કોઈને એવું લાગે કે આ લોકોને તો સામગ્રીની વિવિધતા, પણ સામગ્રીની વિવિધતા એ આપણા પોષણ માટે નથી. પ્રભુને એ સામગ્રી અંગીકાર કરાવવામાં જે લીલામાં જે સામગ્રીનો ભાવ છે એ ભાવથી અંગીકાર થાય છે. એટલે સામગ્રી સ્વરૂપાત્મક છે. આપણે એને દ્રષ્ટિ એની એવી રાખીએ કે જે જીભના સ્વાદ માટે કે પેટના સંતોષ માટે, ત્યારે આપણને એનો ખ્યાલ ના આવે. બાકી સામગ્રી શ્યામ સે મિલવે અગ્રેસર કહ્યું તો આપણા માર્ગમાં જે કઈ છે એ બધું સ્વરૂપાત્મક છે, અને ભાવાત્મક છે, અને લીલાત્મક છે.
પણ જ્યાં સુધી આપણને આ સ્વરૂપાત્મક, ભાવાત્મક અને લીલાત્મક એનો તફાવત કે એનો ભાવ નહીં સમજાય ત્યાં સુધી એ ફક્ત ને ફક્ત ભૌતિક રૂપમાં જ રહી જશે. એ ભૌતિકતા જ દેખાશે એમાં. લો માસી આગળ. એટલે લોટનું આજે પણ બહુ મહત્વ છે. આજે જ નિશા, આજે શ્રીખંડ ભાત પણ આવે ને ઠાકોરજીને હવે તો શીતળ એટલે શીતળતા. આજે નહીં, હા ઉષ્ણકાળ દરમિયાન, હા શ્રીખંડ ભાત. હા શ્રીખંડ, એટલે એનું એ ભાવના હોય તો લઈ લે ને, કારણ કે જો શીતળ શીતળ થાય એવી ઠાકોરજીની જે સામગ્રી છે, તો હવે હમણાં મેં આજે ઇન્ટરનેટ પર નજર પડી, આ ખરબૂજાની પણ નિશાઈ હતી, આપણે શું કહેવાય, બરફી. હે બરફી. હા બરફી. પનો બી હતો, ખરબૂચાનો પનો, ખાસ પનો. પનો આવે. તો આવે જ સંગીતાબેન, આપણે અને પણ આ તો મને પણ એ તો બધી છે અત્યારે ઉષ્ણકાળમાં છે ને, હવે નટ્સ ભૂલી જવાના, હવે જુદા 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 ફળની જ બરફી બનાવવાની. હા એવું હવે ઓરેન્જની પણ બને, એટલે કોઈ પણ ફળ લઈ લો તમે. મેંગોની. હા મેંગોની તો આપણે કેરીની તો બનાવતા જ હોઈએ છીએ, પણ હું કહું છું કે બધા જ ફળ, એટલે હવે નટ્સને મૂકી દેવાના ઊંચા, અને જે કઈ ફળ આવે એ બધામાંથી જ તમારે દૂધઘર થાય. એમાં આ તો છે ને એની તો ખરબૂજાની તો તમારે સ્વામિનીજીનો જ રંગ એટલી સુંદર સિદ્ધ થાય છે કે તમે એક આટલું કેસરનું તો ટપ્પું પડે નહીં હવે, કારણ કે ઉષ્ણકાળ શરૂ થઈ ગયો ને ઉષ્ણકાળમાં, એટલે પણ એની જે રંગ તમને સ્વામિનીજીનો જ રંગ લાગે, કેસરી કેસરી કેસરી, બહુ જ સુંદર બને છે. સિદ્ધ કરજો, પ્રભુને આરોગ આવજો. જેવો આપણે પલ્પ કરીએ ને, ક્રશ કરી દેવાનું, રસ કાઢીએ ને કેરીનો, એવી રીતના ટુકડા કરીને એકદમ પાતળો પલ્પ થશે, એવું લાગશે કે આ તો પાણી છે, પણ એને ઉકાળ કરવાનું ને મોટા તાપે જ કરવાનું, કારણ કે ચોંટે નહીં, રસ ચોંટે પણ આ તો ચોંટશે નહીં, એટલે મોટા તાપે ઉકાળી દેવાનું, અને પછી અંદર માવો પધરાવી દેવાનો અને બુરું પધરાવી દેવાનું, બહુ સુંદર ઠરી જશે. ને અંદર કઈ જ નહીં કરવાનું, કેસર બેસર, થોડું ઇલાયચી કરીને પ્રભુને આરોગાવાનું, પણ બહુ સુંદર સિદ્ધ થાય છે. એનો રંગ જ બહુ સુંદર છે. નિશા, હા બોલો. નિશા, એટલે તરબૂચ અરે સકરટેટીની તું વાત કરી હમણાં. હા સકરટેટીની હું છે ને તમને તો પિક્ચર ખાંડ મોકલીશ, પ્રસાદીમાં છે ને કરેલું. હા એમાં યુટ્યુબમાં આવે છે બધી, કે પેલા આ ભાઈના લીનાબેન કે છે કે જોઈ, એટલે હશે કશાકમાં તો, પણ આમ છે ને બધી ફ્રૂટની બરફી છે ને એક જ રીતે બનાવવાનું. અંકિત વાલાની છે, અંકિત વાલાની બહુ સરસ છે. અંકિત વાલામાં છે. બધી ફ્રૂટમાં છે ને કઈ બહુ બુદ્ધિ જ નથી ચલાવવાની હોતી. સ્ટ્રોબેરી બનાવો કે આ બનાવો કે પેલું આપણે મેંગોની બનાવીએ ને એ જ રીતે બધું ફ્રૂટનું બનાવવાનું, બહુ આમ બુદ્ધિ નહીં ચલાવવાની. આ મેંગોની કરતા પછી થોડું ઘી નાખવું પડે, ચોટે કરીએ. હું તો નથી બનાવતી બધું. ના એટલે મેંગોમાં કેવું તમારે ગાઢું કરવું પડે, એવું જ બધું ફ્રૂટ ગાઢું કરીને અંદર માવો પધરાવવાનો. ખાલી એવું કઉ છું કે બધામાં કઈ બહુ રોકેટ સાયન્સ નથી, બધી ફ્રૂટની બરફી તમે જે ચાહો ને એ બનાવાય. રોકેટ સાયન્સ અમારા માટે છે, મારા માટે છે. ના તમારા માટે કઈથી હોય, મારા માટે ના હોય તો તમારા માટે કઈ રીતે હોય. ઓકે ચાલો, હું ડ્રાઈવ કરું છું પણ તમને સાંભળું છું. ઓકે, જય શ્રી કૃષ્ણ. આ ખરબૂજાનું તો જયારે વાંચનમાં આવ્યું ને ત્યારે જ આપણને પેલું આખું પ્રસંગ આંખ સમક્ષ આવી જાય, નહીં? આપણે વાર્તાજીમાં લીધા હોય એટલે આવે ને. જેટલા વાર્તાજી તમે દ્રઢ કર્યા હોય એટલા બધા જ આવે. એટલે પ્રભુ કૃપાથી ભગવતી માતની મ્યુટ થઉં છું. શ્રી કૃષ્ણ રેલાજી પ્રભુ. આવો જ બનાવ શ્રી હરિરાયજીના સંબંધમાં બન્યો છે. તે મહા ચમત્કારી હોવાથી અહીં આપ્યો છે. એકવાર શ્રી હરિરાયજી સિંધમાં પધાર્યા. ત્યાં એક શહેરમાં બિરાજતા હતા. ત્યાં એક વૈષ્ણવ ઘણો ગરીબ હતો. તે મજૂરી કરી સેવા કરતો અને પૈસા બચાવી ભેગા પણ કરતો, જેથી કોઈક વાર ભેટમાં પણ ઉપયોગી થાય. લાંબી મુદતની મજૂરીના ફળ રૂપે આ ભક્તે
શું છે કોઈ ગૃહસ્થ વૈષ્ણવો તો 2 રૂપિયા 2 આગળ રૂપિયા કીધું ને એકઠા તે. કર્યા હતા. હા એ જ 2 રૂપિયા એકઠા કર્યા હતા. શ્રી હરિરાયજીને ઘેર પધરાવી ભેટ કરવાની તેની ઈચ્છા હતી. ગૃહસ્થ વૈષ્ણવો તો ખૂબ ભેટ ધરી પધરાવતા, પણ આ બિચારો ગરીબ શું કરે? તેને રોજ પધરાવવાની ઈચ્છા આરતી થતી, પણ કહી શકતો નહોતો. કેટલીક વાર તો તે આવી પોતાના ઘરમાં બેસી અશ્રુપાત કરતા. તે વિચારતા કે પ્રભુએ મને જો દ્રવ્ય આપ્યું હોત. શબ્દો કેવો વાપર્યો છે? હાલો હાલો, હા બોલો. શબ્દો કેવો વાપર્યો છે? કેટલીક વાર તો તે ઘરમાં આવી આરતી કરતા, ઘરમાં બેસી અનર્ગલ અને અશ્રુપાત એટલે કરતા. અતિશય એમ અશ્રુ એવું ખેરો લખ્યું નથી, પોતાનું આમાં કેટલું નથી, દુઃખ થતું આમાં હશે. શબ્દ નથી, આમાં શબ્દ નથી. અનર્ગલ અનર્ગલ, હા બરાબર, અનર્ગલ એટલે અતિશય, બરાબર. અનર્ગલ અશ્રુ ખેરવતો. પ્રભુએ તે વિચારતા કે પ્રભુએ મને જો દ્રવ્ય આપ્યું હોત તો હું શ્રી હરિરાયજીને પધરાવવાનો લાવો લેત. આ ભક્તની આરતી શ્રી ઠાકોરજીથી સહન ના થઈ. ભક્તનો ક્લેશ પ્રભુ કેમ સહન કરે? તેથી શ્રી હરિરાયજીને સ્વપ્નમાં શ્રી ઠાકોરજીએ વૈષ્ણવને, કયા વૈષ્ણવને ત્યાં પધરાવવાની આ આજ્ઞા એક વૈષ્ણવ કરી. જે ગરીબ મેં વાત કરી એ જ આવશે. ઓકે. શ્રી હરિરાયજી મહાપ્રભુ દયા કરી તેને ત્યાં પધાર્યા અને ઠાકોરજી છે ઠાકોરજીની ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે પેલા 2 રૂપિયા માંગી પેલા 2 રૂપિયા માંગી લીધા. હરિરાયજીને પોતાને ત્યાં તે વૈષ્ણવને તે દેખતા તે વૈષ્ણવ આવેશમાં પ્રેમ ઘેલા થઈ ગયા, નાચવા માંડી પડ્યા. દેહનું અનુસંધાન પણ ન રહ્યું. શ્રી હરિરાયજીને બિરાજવા આ ગરીબ નિઃસાધન ભક્તના ઘરમાં કઈ કોચ બિછાના નહોતા. એક કંતાનના કોથળા જેવું પડ્યું હતું, તેના પર તેઓ આપશ્રી બિરાજ્યા. આ વખતે આપશ્રીને એટલો બધો આનંદ થયો કે એનું વર્ણન ન થઈ શકે. અને શેમાં અનેરો સ્વાદ છે? કોઈ શું લખ્યું છે? હવે પોતે ઇન્દ્રાસન પર બિરાજ્યા એવું લાગ્યું એમ હરિરાયજી. આમ તો એવું લખ્યું છે કે અનેરો સ્વાદ છે આસનમાં, અનેરો સ્વાદ છે વસ્તુમાં નથી, એવું કઈ છે. એ તો રહી ગઈ એક લીટી ઉપર રહી ગઈ. ના, મેં એવું વાંચ્યું કે એક કંથાના કોથળા જેવું પડ્યું હતું, તેના પર આપ બિરાજ્યા. આ વખતે આપશ્રીને એટલો બધો આનંદ થયો કે તેનું વર્ણન ન થઈ શકે. અને અનેરો સ્વાદ છે વસ્તુમાં નથી, એટલે પ્રેમમાં. આનો પ્રેમ જોઈ ઘડી પર શ્રી હરિરાયજી પણ પોતાને ભૂલી ગયા. દેહાતીત દશાના ભક્તને જોઈ પ્રભુની પણ તેવી દશા થાય તેમાં શું આશ્ચર્ય? આપ તે 2 રૂપિયા લઈ પધાર્યા. રૂપિયા 2 પોતાની પાસે ખાનગી રાખ્યા. તે પછી તેઓ શ્રીજી દ્વારા પધાર્યા. ત્યારે એક દિવસ તેની સામગ્રી લાવીને શ્રી ઠાકોરજીને જુદી જ આરોગાવી અને શ્રી ઠાકોરજી હોંશે સાક્ષાત આરોગ્યા. પછી તે મહાપ્રસાદ જુદો જ રાખવામાં આવ્યો અને પોતાના અંતરંગ ભક્તો સાથે ભગવત વાર્તા કરી રહ્યા હતા. પછી તે મહાપ્રસાદ મંડળીમાં વહેંચવામાં આવ્યો. આ મહાપ્રસાદની કણિકા લઈ ભગવદીઓ ઘેર જે ઊંઘી ગયા.
ત્યાં તો સ્વપ્નમાં અનુભવ થયો. દરેકને જુદો જુદો અનુભવ થયો. હવે અનુભવ એ તો કોઈ તમારે કેવું પડશે શું છે? આનંદનો મત છે, અનુભવ મદ છે. આનંદનો મત છે. અનુભવ પછી અનુભવ બંધ થતા અનુભવ એ તો આનંદનો મદ છે. અનુભવ પછી અનુભવ બંધ થતા વિરહ થાય છે, ને એ અનુભવના પટથી ભક્તની દશા પલટાઈ જાય છે. એકાદ સ્વપ્ન અનુભવ થતા પણ જીવની સ્થિતિ પલટાઈ જાય છે. કન્યા કુંવારી હોય તે વખતના કરતા ધણીનો ચોરીમાં હાથ પકડતા જ બીજે દિવસે તેનું રૂપ પલટાય છે. તેમ અનુભવ રૂપી સાક્ષાત લગ્નથી પણ જીવની દશા પલટાઈ જાય, તેની કાંતિ અને સર્વસ્વ ફરી જાય. કાંતિ એટલે તેજ. આ ભગવદીઓની પણ આવી દશા થઈ ગઈ. રાત્રિનો અનુભવ રાત્રિનો સ્વપ્ન અનુભવનો આવેશ આખો દિવસ રહ્યો. રાત્રે ભગવદ વાર્તામાં આવ્યા. શ્રી હરિરાયજીએ દરેકના મોઢા પર સ્થિતિ પારખી લીધી. વિચાર્યું કે આજે કઈ નવા જૂની છે. બધા આવીને શ્રી હરિરાયની સન્મુખ બેઠા, પણ કોઈ બોલે નહીં. આનંદ રસના સાગરમાં ડૂબેલાથી ઉચ્ચાર શી રીતે થાય? આ વખતે શ્રી હરિરાયજીએ એક ભગવદીય સામે જોઈ પૂછ્યું કે શી સ્થિતિ છે? આટલું પૂછતા તેનાથી ન રહી શકાયું. એકદમ સ્વપ્નની યાદી આવતા ડૂમો ભરાઈ ગયો. કંઠ બંધ થઈ ગયો. સધારશ્રુ નીકળી પડ્યા. દરેકની આ દશા થઈ ગઈ. થોડી વારે શાંતિ થતા ભાગી તૂટી વાણીમાં ગદગદ કંઠે દરેકે પોતાનો અનુભવ કહ્યો. આ સાંભળતા શ્રી હરિરાયજીના નેત્રમાંથી અનુભવ અશ્રુ વહી રહ્યા છે. દરેકની કઈ ઓર દશા છે. કેમ કરીને આ આનંદ જીરવાય? દયારામભાઈ કહે છે, તેમજ ગુંગે સાકર ખાધી રે મૂગાને તે સ્વપ્ન થયું. આવી સ્થિતિ થઈ ગઈ. ત્યારબાદ પછી તમે આખું સમજાવો. ત્યારબાદ શાંતિ થતાનું કારણ હરિરાયજીને પૂછવામાં આવ્યું. આ વખતે આપે બધી હકીકત શ્રી મુખે કહી. આપશ્રીએ કહ્યું કે એ 2 રૂપિયા વાળા ભક્તની અંતરની આરતી રૂપિયામાં પેઠી. રૂપિયાની આરતી સામગ્રીમાં પેઠી, અને સામગ્રીની આરતીને લીધે શ્રી ઠાકોરજી સાક્ષાત આરોગ્યા, અને તે મહાપ્રસાદ લેતા સૌને અનુભવ થયો. શ્રી ઠાકોરજીને ધરાવેલી વસ્તુ શ્રી ઠાકોરજી આરોગ્ય હોય તેના પ્રમાણો છે. વસ્તુ ધરાવતા અશ્રુ વહે, અચાનક ભગવદી આવે, વસ્તુમાં અલૌકિક સ્વાદ આવે, અથવા તે દિવસે કાંઈ અનુભવ થાય તો જાણવું કે પ્રભુ પ્રસન્નતાથી સામગ્રી આરોગ્યા છે. આ પૂરો થયો એક પ્રસંગ. હવે ચર્ચા કરો. હોય તમે જે કરી હતી તે આગળ પણ બધું આવ્યું નહીં. હેલો. એનો વિરહ હતો તે 2 રૂપિયામાં વિરહની આરતી રૂપિયામાં પેઠી. રૂપિયાની આરતી લૂન આવી લૂનમાં પેઠી. એટલે લૂનની સામગ્રી થઈ. તે સામગ્રીમાં આરતી પેઠી, અને સામગ્રી પ્રભુને ધરાઈ, અને એ વૈષ્ણવ લીધી એટલે એનો આનંદ બધું સ્વપ્ન દ્વારા બધાને અનુભવ થયા. પ્રસાદ જુદો રાખ્યો હરિરાયજીએ. વૈષ્ણવે લીધો તેમને અનુભવ થયો.
એટલે એમના મુખા કુંદ ઉપરથી પ્રસાદ દઈ દેલા મુખા પર મુખ ઉપરથી હરિરાયજી વર્તી ગયા કે એમને અનુભવતી થઈ ત્યાં જે ગોળ ખાધો પણ કે તો બતાવે કે ગોળનો સ્વાદ કેવો છે એવી દશા થઈ ગઈ વૈષ્ણવની પ્રસાદ લીધો તો એવો અનુભવ થયો એટલે બોલાઈ ના શકાય બીજા કોઈને તાપ કોઈ ચર્ચા કરવી છે? તાપ ભાવ થી આરોગ્યા ને પ્રભુ એનો તાપ ભાવ રૂપિયામાં બેઠો ને હરરાજે માગીને લીધા ને એને નોછાવાના 2 રૂપિયા જો ગુંગો ગોર ખાઈ રહત મુખનો સ્વાદ બતાવે. આપણું હિલગનું કીર્તન છે ને કે જેવી રીતના માછલીને દૂધમાં મૂકો તો કઈ એ જળ વિના એને કશું ના ભાવે. જો સૂર હોય એ રણભૂમિ પર ગવાય તો પણ મોઢામાંથી કઈ બોલે નહીં. એવી રીતના ગુંગો હોય એ ગોર ખાય પણ સ્વાદ બતાવે નહીં. એવી રીતના પ્રભુ હિલકનું બહુ સુંદર કીર્તન છે. બોલ યાદ આવે છે પણ મુખડું યાદ નથી આવતું એટલે જેને યાદ આવતું હોય તે બોલો. આ બોલ બધા યાદ આવ્યા પણ મુખડું યાદ ના આવ્યું એટલે જેને યાદ આવ્યું હોય તે બોલો. તેરે બિન ઓર કછું ન ભાવે એવું કઈક છે. તુજ બિન ઓર કુછ ન ભાવે. હड्डी તારું છે ને? ના હિલકનું છે. હિલકનું જલેબી ને મછલી જબ સે નામ સુન્યો એ વાળું છે ને? જાકો મને લાગ્યો. હા ના બાવરી ભૈરી નહીં એ નહીં. આ માધુરીના સેવૈયા જાકો મન લાગ્યો ગોપાલ સતાઈ ઓર કેસે બાવેરી. એ લીનાબેન નું પણ ફેવરેટ છે. મ્યુટ હશે એટલે બોલતા નહીં એમને પણ ગમે. બરાબર હે ને મ્યુટ હશે એટલે મેં કીધું બાકી તમને પણ બહુ ગમે છે. અંજુ ભાભી ને બહુ ગમે છે. અંજુ ભાભી નું ફેવરેટ છે. જાકો મન લાગ્યો ગોપાલ સિપાહી ઓર કેસે ભાવે રે. એટલે આપણને બધું ભાવે છે ને એના પરથી સમજી જવાનું કે આપણી બહુ મંજિલ દૂર છે. હે નિશા તને સારું યાદ રહે શું યાદ રહેતું કોનું હું ફેવરેટ છે? ના એવું તો હવે આ તો એવું તો બધાને જ ખ્યાલ આવે લીનાબેન. અત્યારે મારું કશું હોય તોય તમને ખ્યાલ આવે એવું. નિશા આ જે અને જરા સામગ્રીની લઈ લે ને શીતળ સામગ્રી વાળું જે શ્રીખંડ ભટ્ટ છે ને આ બધી સામગ્રીની જે ભાવના લઈ લે. બધું નથી એટલું બધું મને લીનાબેન તમે લાગે છે એવું એટલું બધું નથી એ મને પણ આ શ્રીખંડ ભટ્ટ અને એટલે મુખ્યત્વે છે ને હવે આ શીતળતાનો જ બધો ઉપચાર છે. શીતળ પ્રભુને શીતળતા કેવી રીતે પ્રદાન થાય એના માટે જ આ છે. એટલે હવે તો કેવું હવે આ બધી ઇન્ડિવિજ્યુઅલ સામગ્રીના ભાવ નહીં જોવાના. હવે મુખ્યતા શેની જોવાની અત્યારે આ શ્રીખંડ ભાત છે સતવા છે બધું જશે શેમાં? છાકમાં જશે. તો હવે તો ભાવ આ છે. આ બધી શીતળતા તો આપણે ભૌતિક રીતે સમજી શકીએ કે આ શીતળતા પ્રદાન કરવા વાળું આ છે કે ઉષ્ણકાળમાં તમે આનું સેવન કરો જેનાથી શીતળતા પ્રદાન થાય. પણ હવે તો ખરા દિવસો ચાલુ થયા. હવે તો આ બધું જવાનું શેમાં? છાકમાં. છાક લઈને જવાનું કોણ? ગોપીઓ ગ્વાલન. બરાબર. એટલે એના ભાવને અંગીકાર કરવાનો છે. તો પછી પ્રભુને શીતળતા મળે. તાપ ભાવ છે ગોપીનો એ ત્યાં જાય. આ તાપ ભાવ કેવો છે આપણે કહીએ છીએ આચાર્ય ચરણનો જે તાપ ભાવ છે તે શીતળતા પ્રદાન કરવા વાળો છે. આપણે જે પેલું નામ છે કયું નામ છે એમાં પણ આપણે આનું વર્ણન સુંદર રીતે જોઈ ગયા છે કે એ તાપ ભાવ છે એ કેવો છે? અત્યંત શીતળતા પ્રદાન કરવા વાળો છે. એટલે આવી તાપયુક્ત જે ગોપી છે એ જે સામગ્રી પ્રભુને અંગીકાર કરાવશે એ અત્યંત શીતળતા પ્રદાન કરશે. એટલે હવે આ જે છાકના દિવસો ચાલુ થયા ને કદાચ આનો હજી અંતર્ગત અંદરથી એક સામગ્રીનો ભાવ
100% હશે અને સુંદર રીતે કોઈ પણ ભગવદીય દ્વારા સમજી શકાય. પણ મને જે અત્યારે તમે કહો છો એ રીતે હું તમને આ રીતે કહું છું કે હવે તો બહુ સરસ દિવસો ચાલુ થયા, કારણ કે જે ગોપી આપશે તો કહેશે કે કહું શ્યામસુંદર ને कि ते पढ़ाई छे तो कि नो, वो तो वो नंद कुंवर को समझ आ जाएगो. લેતાની વારમાં એ સામગ્રી અંગીકાર કરશે પ્રભુ અને સમજી જશે કે કઈ ગોપીએ પઠાઈ છે. તો એવી આરતી અને એવો ભાવ કે એટલે હવે ના કીર્તનમાં પણ બધો ભાવ છલકી આવશે. અને આ જે આરતી યુક્ત ગોપીજનો છે એ પ્રભુને તો અત્યંત શીતળતા પ્રદાન કરવા માટે વેગે વેગે દોડીને શાક પઠાવવા માટે જાય છે. કે છે ને મગજારું, ક્યારની તમારી રાહ જોઉં છું પણ તમે દેખાતા નથી. તો કે તું મોડી આવી, હું ઘરનો ભૂખ લાગી છે મને. એટલે કે ઠાકોરજીનું અને ગોપીજનોની જે કીર્તનમાં જે એ છે એ એ લેતા લેતા પણ આપણને એમ થાય કે કેવો પ્રભુનો ભાવ અને કેવો ગોપીજનોનો ભાવ, જે પ્રભુ આરોગવા માટે તત્પર છે. આ છાક એટલે છે શું? નાગરી, આપણે નાગરી નાગરી કહીએ તો નાગરી શબ્દનો વ્રજમાં અર્થ શું થાય? વ્રજ ભાષામાં નાગરી કીર્તનમાં સ્વામિનીજીના માટે પણ મંગળાના કીર્તનમાં જો મંગળાનું કીર્તન લેશો સન્મુખનું તો નાગરી સ્વામિનીજીના માટે પણ શબ્દનો પ્રયોગ થાય છે. ગોપીજનો માટે પણ થાય છે અને સામગ્રી માટે પણ થાય છે. તો આ નાગરી એક ભાવ છે જે પ્રભુ અંગીકાર કરે છે. આ કઈ સામગ્રી થોડી છે. નાગરી એ એક ગોપીનો ભાવ છે, જે જેના જે તત્પર છે શ્યામ સુંદરને મેળવવા માટે. શ્યામ સુંદરને જેને અલૌકિક પતિ જાણ્યા છે એ નાગરી અને એનો ભાવ. એટલે પ્રભુ જ્યારે આપણે તો જો રાજભોગ સુધી પહોંચતા હોય તો ત્યારે જ પછી ધરીને પોઢાડી દઈએ, પણ એ જ્યારે શ્યામ સુંદર જ્યારે પધારતા હોય ગોચારણ લીલામાંથી, તો બધા ગોપીજનો દર્શન કરવા આવી પણ શકે ને ના પણ આવી શકે. કેટલાક અટારી પણ છે, અટારી પર છે, કારણ કે એમનો જે એમને મોટાઓની લાજ છે એના કારણે શ્યામ સુંદરની નજીક એટલા નથી આવી શકતા અને કેટલાક તો ઘરમાંથી પણ નથી નીકળી શકતા. તો જે નથી જતા એના ભાવને આરોગવા માટે, એ નાગરીને આરોગવા માટે પ્રભુ એના ઘેર જાય છે ને પછી નંદા લઈ જાય છે. પાછા ગાયોમાં પ્રવેશ કરી લે, 9 લાખ ગાયો પાછા પ્રવેશ કરી લે અને પાછા નંદાલય પહોંચી જાય. પણ એ નાગરીના ભાવને આરોગીને, કારણ કે એનો આખા દિવસનો તાપ છે અને હજી શ્યામ સુંદર મળશે નહીં. પધાર્યા તો ખરા પણ પોતે નથી જઈ શકતા. તો ગોચારણ માંથી પ્રભુ પધારતા પધારતા જે રસનું દાન નાગરીને કરવાનું છે તે સ્વયં પધારીને, અને જે અટારી પર ઉભા છે, પદ્મદલાયતા વિલોચન બળી ગોકુલનાથજીની ટીકામાં બહુ સુંદર વર્ણન કર્યું છે કે જે અટારી પર ઉભા છે એમને લાજ કાઢેલી છે, કારણ કે મોટાઓ પણ છે તો નેત્રથી દર્શન થઈ શકતા નથી. અને શ્યામ સુંદરને તો એમનું તો વર્ણન ખૂબ જ સુંદર છે કે ગોચારણમાંથી પધારે ત્યારે આપની સુંદરતા કેવી ખીલેલી હોય છે. ગોરજ છવાયેલી હોય છે, ગોપોએ જે શૃંગાર કર્યા હોય છે, જે વનમાળા ધરાઈ હોય છે. તો અને પાછું એને એ બધો રસ લઈને જે પ્રભુ વનમાળા ધરવાનું શું કારણ? જે રસદાન ગોપોને કર્યું છે, જે લીલા વનમાં કરી છે, એ રસ ને હવે આચ્છાદિત શેનાથી કરે છે? ઢાંકે છે શેનાથી? વનમાળાથી. પિતાંબર ઉડતું એમનું રોકાઈ જાય. વનમાળા એટલી લાંબી હોય છે. તો વનમાળાનો જે શૃંગાર હોય છે એ ચરણાર વિંદ સુધીનો છે. તો આ જે વનમાળામાં જે બધા ફૂલો હોય છે, ત્યાં તો ફૂલોની કોઈ બાદ નથી, બધા ફૂલો ધરાવાય ઠાકોરજીને વનમાળામાં. તો એ ફૂલોમાં થી ફૂલ લઈને એની ગેંદ બનાવીને અટારી પર જ્યારે પ્રભુ ફેંકે, કારણ કે એટલા માટે કે કઈ લીલામાં, નિકુંજની કઈ લીલામાં આજે પધારશે પ્રભુ એનો સંદેશો જ્યારે સંકેત દ્વારા આપે ત્યારે એ
એ જે ફેંકેલું ફૂલ નીચે આવે ત્યારે શ્યામ સુંદરની નજર ઉપર થાય અને ગોપીની નજર અને શ્યામ સુંદરની નજર મળી શકે. નહીં તો શક્ય જ નથી કે ગોપીજનો એમને લાજ કાઢેલી હોય અને શ્યામ સુંદર જ્યાં સુધી નજર ના આપે ત્યાં સુધી એ તો પોતે નજર ના મેળવી શકે. એટલે આ લીલા પ્રભુ આ રીતે કરે છે. એટલે સંધ્યાની બાદ જ્યારે આપ સંધ્યામાં જ્યારે પધારો છો ગોચારણની લીલા પછી, ત્યારની જે રસમય લીલા છે અત્યંત સુંદર છે. પણ આપણે ત્યાં સુધી પહોંચતા નથી. ત્યાંના કીર્તન રોજે લેવાતા હોય જેનાથી એના તો ધન ભાગ, પણ જે અષ્ટયામ સેવાનો પ્રકાર કરે છે એને તો વધારે જ આનો આનંદ મળે છે, કારણ કે બધી જ લીલાઓ સુંદર રીતે વાગોળી શકે નિત્યના ક્રમમાં. તો નાગરીનો આ ભાવ છે, છાક જ્યારે છાક લઈને જાય છે ગોપીજનો ત્યારનો આ ભાવ છે. એટલે સામગ્રીને સાથે આ અનેક ભાવ જોડાયેલા છે. કારણ કે શુદ્ધ સત્વનું સ્વરૂપ છે દહીં પણ અને ચોખા પણ, અને એ ભાવ અંગીકાર કરાવવાનો છે અને એ અત્યંત શીતળતા પ્રદાન કરવા વાળી સામગ્રી છે. દૂધમાંથી દહીં બને એટલે ગાઢું હોય, એનો રસ જે છે શ્રીખંડ છે અત્યંત ગાઢો રસ છે, બિલકુલ વહી ના જાય. દૂધ વહી જાય, દહીં વહી જાય, શ્રીખંડ તો બિલકુલ વહી ના જાય. એ ગાઢો રસ. અને ચોખા તો શુદ્ધ સત્વ સ્નેહનું સ્વરૂપ છે, એટલે એ સામગ્રી પ્રભુ અંગીકાર કરે છે. હવે એ શીતળ આરતી યુક્ત ગોપીજન આવી શીતળ સામગ્રી લઈને આવે તો પ્રભુને કેટલી સુંદર શીતળતા પ્રદાન થાય. ગોપીજનની આરતી અને સામગ્રી બે પ્રભુ અંગીકાર કરે. કારણ કે આરતી યુક્ત છે આપ તો આચાર્ય ચરણનું જ કીધું છે કે આચાર્ય ચરણનું સ્વરૂપ તો અગ્નિ સ્વરૂપ છે, પણ જે એના નિજજનો છે એને શીતળતા પ્રદાન કરવા વાળું છે. મને નામ ખબર નહીં કેમ યાદ નથી આવતું, અથવા તો કદાચ હું હજી એટલું ઊંડું વિચારી નથી રહી. ખબર નથી ઉગ્ર પ્રતાપમાં આવશે કે નહીં, મને નથી ખ્યાલ. હા, મને નથી ખ્યાલ. માટે ઉગ્ર છે, પોતાના જીવો માટે શીતળ છે. હા, એટલે નિજજનો માટે આપ છો આરતી યુક્ત, પણ આપનું અગ્નિ સ્વરૂપ છે. એટલે અગ્નિ સ્વરૂપ એટલે અત્યંત, કારણ કે આપણે કાલે 2 દિવસ પહેલા પણ વાત થઈ કે આજુબાજુ જે અગ્નિ છવાઈ ગયો તો એ ભૌતિક અગ્નિ કરતા પણ એ ભાવાગ્નિને આપણે જોઈએ કે ગોલોકધામમાંથી પ્રભુથી છૂટા પડવાનું છે, વિખૂટા પડી અને અહીંયા જ દૈવી જીવોનો ઉદ્ધાર કરવા. તો કેવો વિરહ થયો હશે સ્વામિનીજી, જેમને પલકાંતર વિરહ પણ સહ્ય નથી, કે જે એમને સંયોગમાં પણ વિપ્રયોગની સ્થિતિ થાય છે. જો ભ્રમર આવે તો ઠાકોરજી ક્યાં પધારી ગયા, એમ એવી રીતના જે વર્ણન છે કે જેમને સંયોગમાં પણ વિપ્રયોગ છે, એ સ્વામિનીજી દૈવી જીવોના ઉદ્ધારણ કારણ પધારે છે ખરા, તો કેટલો બધો વિપ્રયોગ થાય ઠાકોરજીથી વિખૂટા પડ્યાનો, અને એ ભાવાગ્નિ છે. અને એ દમલાજી જ્યારે આયા, બહુ વય નાની છે પણ રસ્તો એમને જ બતાવ્યો છે કે અહીંયા વલ્લભ બિરાજે છે, અને એ આયા તો લલિતાજી આવે ત્યારે એ ભાવાગ્નિ થોડીક શાંત થાય અને એમના નેત્રમાં નેત્ર પરવીને બધું પતાવી દીધું. તો આ જે વલ્લભનું જો આવું સ્વરૂપ છે, તો એમને તો ગોપીજનોને ગુરુ કહ્યું, ગોપિયા ગુરુ. તો એ ગોપીજનોની કેવી આરતી હશે? જે સ્વામિનીજી સ્વયં ગોપીજનોને જ્યારે ગુરુ કહે છે, તો એ ગોપીજનોની આરતી કેવી હશે ને? એ આરતી યુક્ત ગોપીજનો પ્રભુને કેવી શીતળતા પ્રદાન કરતા હશે પોતાના ભાવની? કારણ કે આ વલ્લભ છે તો સ્વયં અગ્નિ સ્વરૂપ છે, આરતી યુક્ત છે, પણ એમના નિજજનોને અત્યંત શીતળતા પ્રદાન કરવા વાળા છે. પણ ખૂબ ખૂબ ભાવ ભરેલા છે પુષ્ટિ માર્ગમાં, ઊંડાણમાં, કે જેને આપણે એટલે તો કહું છું કે જો આપણે કીર્તન તો ગઈએ કે જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર કછું ના ભાવે, પણ જો આપણને એમ થાય કે આપણને હજી બધામાં જ ઇન્ટરેસ્ટ છે તો આપણે તો ક્યાં ના ક્યાં દૂર ફેંકાયેલા પડેલા લાગીએ આપણને.
એ પનઘટ નું છે નિશાબેન, પનઘટ નું છે જાકો મને લાગે. પનઘટ નું નથી, હિલક નું છે મારા ખ્યાલથી. હા, ના હિલક નું છે, પનઘટ માં ના આવે આ. એવું નહીં, મારી વાત સાંભળો. પનઘટ માં ના આવે આ લીલા. શીતકાલ નું પનઘટ નું રાજભોગમાં સન્મુખ ગાવાનું છે બકા. ના, હિલકમાં તમે હિલકમાં 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 જ હોય, કારણ કે પનઘટ ની આ લીલા હા જ નથી. હિલકમાં તમે ગાઓ ને જરા એટલે ખબર શીતકાલના પડશે. હા જાકો શીતકાલના મને ગોપાલ સુતાહી और આસાવરીમાં. આશાવારીમાં છે આશાવારીમાં હમ. નિત્યા નીતાબેન, આશાવારીમાં ગાવાનું આસાવરી છે, આસાવરી છે. જાકો મને આશાવારીમાં છે અને આ તમે હા, ગાઓ એટલે શીતકાલમાં જ આ નહીં, ગવાય આ છે આ નહીં. બધા હા, ચંદ્રિકા, હિલકમાં જ ગવાશે. ચંદ્રિકા બી હમ. ચોપડીમાં મેં વાંચતી હતી ને ત્યારે મને ખબર છે કે રાજભોગમાં પનઘટમાં શીતકાલમાં આપણે ગાતા હતા. ના, સાંભળો, આ પનઘટમાં રાજભોગ નહીં બકા સન્મુખ નું છે. શીતકાલમાં રાજભોગ હિલકના છે બધા હિલક રાજભોગ નું છે, સન્મુખમાં પણ શીતકાલ લેવાય, નું. રાજભોગમાં શીતકાલમાં લેવાય, હિલકમાં સન્મુખમાં ગાવાનું પણ બકા હિલકમાં છે શીતકાલ, એમ. હમ. અને હિલક નું તમે પદ છે આ. નીતાબેન, તમે બહુ આમ એ પુસ્તકને યાદ નહીં કરવાનો પ્રયત્ન કરશો ને કીર્તન ગાશો ને તોય હા, તમને ખ્યાલ આવી જશે કે આ પનઘટની લીલા છે જ નહીં. એવું કે છે ને કે જાકો એનું મન મન લાગ્યો ગોપાલ સો તાઈ ઓર રે કેસુ પાવે પાવેરી. એ આશાવારી ગાલિકા આસાવરીમાં ગાવાનું. આશાવારીમાં એટલે હમ બરાબર. લેકર મીન દૂધ મેરા મેદારો જલ બિન જલ બિન કછું નહીં કરેરી જો જો સુ ગોંગો ગોરે ખાઈ રહ્યો મુખ ન મૂંગો ગોળ સ્વાદ ખાય તો સ્વાદ ના બતાવે બતાવે જો સુરારન चंद्रिका कोई गावने चलत है ऐसे जो सूरत મિલી સિંધુ મે એવું આવે છે ને હા હા બરાબર છે. चंद्रिका कोई ના તમે સરસ ના અંજુ અંજુ તું ગાતા સરસ આવશે આશાવારીમાં ગા બેટા તું અંજુ મારે તો ગા તું નહીં આવે આશાવારીમાં હું તો ગાઉં છું પણ પણ આ ગા કઈ કઈ એંગલ થી પંઘટની લીલાઈઓ નીતાબેન? એ છે ને હા પનઘટમાં સન્મુખમાં જ છે, રાજભોગ સન્મુખ. શીતકાલમાં હા એટલે શીતકાલમાં તમારે આવે. તમે હિલકના ભાવથી લો તોય અને રાજભોગ સન્મુખમાં લો તોય એવું એવી રીતના આવે, પણ હમ. પનઘટમાં નથી આવતું. ના ના પનઘટમાં નથી આવતું. શીતકાલમાં પનઘટ એવું મને આ રીતે ખબર નહીં હવે ના ના હશે. ના 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 નિકા તું ભૂલે છે પણ શીતકાલમાં છે બકા. નીતાબેન, તમને યાદ છે બરાબર છે, પણ હું તમને એવું કઉ છું કે આમાં પનઘટની કઈ લીલા દેખાય તમને એ કહો. બોલ પરથી કહો, એવું કહું તમને. હા પનઘટની લીલામાં પનઘટના બોલ તો આવે ને. ના પનઘટની તમારે લીલા એટલે શું? પનઘટની લીલા એટલે કહો મને. પનઘટની એટલે પનઘટની લીલા એટલે હું? પનઘટ પાસે જે ગાય તે ને કે ભાઈ પનઘટ આમ એટલે હું કહો. પનઘટ એટલે કહો. પનઘટ નો મતલબ નદી કિનારાનું પનઘટ ના કહેવાય ને. ભાઈ એ જળ લેવા જાય ને, જળ લેવા જળ જાય ને લેવા તે જાય પનઘટ, પનઘટ પર બરાબર? હમ. હા કુવા પર હા પનઘટ લીલાનો મનોરથ થાય છે ને આ અધિક મહિનામાં. હા હમ. બરાબર. કુવા હવે એ તમે ગરગડ પનઘટ નું કોઈ પણ પદ લેશો તો તમને ખ્યાલ આવી જશે. અચ્છા કુવા એ એક તો ગરગડી જળ લેવા જાય ને તારે ઊંધું છતું પજવે ને તે પનઘટની લીલા. હમ. હા હમ. એ છે ને જળ મેં આપણને ભરવા જાવ ત્યારે પૂઠે પૂઠે આવે હા એની બકરા આવે મારું ગોકુળથી બેડું પણ આવે. ચડાવ. એ પનઘટ જ ગોકુળ કે પણિયારી શીતકાલમાં એ આવે છે. એટલે હવે તમારે નહીં ભૂલાય પનઘટની લીલાનું પદ ગાશો ને જ ખ્યાલ આવી જશે. હા હા સમજી ગયા જસ્ટ મને માઇન્ડમાં ના પણ તમે હજી એવું જ કહો છો કે પનઘટ નું યાદ છે એટલે કહો છો. મેં કાયમ ગાતી હતી ને એટલે રાજભોગ માટે મારા માઇન્ડમાં એવું છે કે શીતકાલમાં શીતકાલમાં પનઘટમાં ગાતી શીતકાલમાં ગાતી એમના માઇન્ડમાં સેટ શીતકાલમાં થઈ ગાતી ગયો હશે ને બરાબર. પનઘટમાં આવે છે રાજ એવું ખબર મંદિરમાં લેતા હતા ને અમે એટલે મંદિરમાં શીતકાલમાં લેતા હતા બકા રાજભોગમાં પનઘટમાં હા કોઈ રાજભોગ નહીં આવ્યું. બસ બસ એજ કહું તમને હા એજ કહું હા, છું તો શીતકાલમાં હોય આપણે શીતકાલમાં જ ગવાય આ બધા હા બસ બસ તિલકના. રાજભોગ સમયે દર્શન થયા હમ પછી હા
હવે રીડ કરવું છે. હેલો, રીડ કરવું છે હવે. બધા હા બધા માસી, હજી તો 10 મિનિટ છે ને. હા હું એ જ લઈ કહું લો. છું એટલે હવે હા હા, આપણે આ થોડું જરાક હાલી ગયું બરાબર હતું, છે. તો પણ ચલો આનંદ એટલું આવ્યો, કઈ નહીં. એ પેજ પરનો છે ને પેરેગ્રાફ માંથી એટલું પછી વધે મેં એટલો લઈ જોઈ લો લીધું ને, કારણ કે મેં મારે પેલામાં કરી લીધું, આઈપેડમાં કરી લીધું આ દરમિયાન. હા કારણ કે હા મને યા એટલે બહુ તો નાના આમાં ના વંચાય ને આમાં. રાઈટ રાઈટ, એટલે ફોનમાં એક આખો લેવાઈ જશે. આ ભગવત વાર્તાનો પ્રસંગ છે ને એક ત્યાં સુધી લેવાઈ જશે ટાઈમ. એડ્રેપ કરી દીધું છે મેં. ભગવત વાર્તાનો એક અદ્ભુત મારી ગતિ તમને ફાવે છે? બધા ઓકે છે? હું વાંચું છું એ રીતે. કમ્પ્લીટ છે. કમ્પ્લીટ છે. હા, ભગવદ વાર્તાનો એક અદ્ભુત પ્રસંગ. શ્રી હરિરાયજી અંતરંગ ભગવદીઓ સાથે અદ્ભુત ભગવત વાર્તા કરતા અને તેમાં અદ્ભુત રંગ જામતો. તે તો આપણે પાછળ જોઈ ગયા. હવે આપણે અદ્ભુત પ્રસંગ છેડીએ. આ પ્રસંગ મહાન અલૌકિક છે. આપશ્રીના મુખારવિંદથી ભગવદ વાર્તા સાંભળનારા ભગવદીઓ ભગવદ વાર્તા સાંભળ્યા પછી બહાર નીકળી કોઈ એક ચોતરા પર બેસી ભગવદ વાર્તા કરતા. ભગવદીઓ પ્રભુની ગાય છે. ગાય જેમ વાગોળે તેમ ભગવદીઓ વાગોળે છે. કેવી રીતે? તો ગાય જેમ ઘાસ કે ખોરાક ખાઈ એકાંતમાં બેસી શાંતિથી વાગોળે છે, તેમ ભગવદીઓનો ખોરાક સત્સંગ ભગવદ વાર્તા છે. ભગવદ વાર્તા સાંભળ્યા પછી તેને મનમાં વિચારીને ઘૂંટવી જોઈએ. આમ કરવાથી વાર્તા સ્વરૂપાત્મક બની હૃદયમાં સ્થિર થાય છે. મનન કરવાનું ને તેથી તેની અસર સર્વાંગે થઈ દેહ અલૌકિક બને છે. અને ભગવદીઓ પણ ભગવત વાર્તા સાંભળ્યા પછી એક ચોતરા પર બેસી મનન કરતા. તેમાં કેટલીક વાર રસાવેશ થતો, કોઈક વાર કેટલાક ખૂબ અસહ્ય કરે અને કોઈ વાર કેટલાક રડ્યા જ કરે. ઊંચી સ્થિતિના ભગવદીઓની આ દશા છે. અનુભવી વગર આવી વાતો ન સમજાય. શ્રી યમુનાજીના પદમાં પણ કહે છે કે અનુભવ વિના અનુભવ કહા જાણીએ જાકો પ્રિયા નહીં ચિત્ત ચોરે. શ્રી હરિરાયજી અનુભવી હતા, તેથી આપશ્રીના મુખની વાણી સાંભળવાથી અનુભવો થતા. આ ભગવદીઓ આમ આવેશમાં મસ્ત બનતા. હવે આ પ્રસંગોને પ્રકટ કરવાની પણ પ્રભુની ઈચ્છા હોય છે કે જે પ્રસંગોથી બીજાઓને પણ પ્રેરણા મળે. હવે પેલું જે મોકલ્યું છે બેને, એની ઉપર હું જઉં છું. એ આ ચોતરા પાસે એક અન્ય માર્ગીય રહેતો હતો. તે ભગવદીઓની આવી મસ્ત દશા જોઈને ડરતો હતો. વિચારો, ભગવત વાર્તામાં તો કઈ જ સમજતો નહોતો. આથી તેને એમ લાગ્યું કે આ ચોતરામાં પ્રેત રહે છે ને આમ રાત્રે તોફાન મચાવે છે. આવા ડરથી તે સમી સાંજથી બારણું વાસી ઘરમાં ભરાઈ જતો. પણ જે ભયભીત હોય તેને નિદ્રા ન આવે, ડરના જ વિચારો આવ્યા કરે. આજથી તેને રાત દિવસ શાંતિ જ નહોતી. આ વખતે એક મિત્રે તેને પૂછ્યું કે તમને તે કઈ રોગ થયો છે કે શું? શરીર આવું થઈ જવાનું શું કારણ છે?
આ વખતે તેણે રાતમાં રોજ બનતી બીના તેને કહી. તેણે કહ્યું કે આ ચોતરામાં પ્રેતો રહે છે. તે રાત્રે નીકળે છે ને હસે છે ને રડે છે, તથા ભાન વગરના થઈને પણ કેટલીક વાર ઢળી પડે છે. જો તે એક દિવસ મારા ઘરમાં ઘૂસી જશે, તેઓ એક દિવસ મારા ઘરમાં ઘૂસી જશે તો મને પૂરો જ કરશે. આ ડરથી મારી આવી દશા થઈ છે. આ સાંભળી પેલો મિત્ર આશ્ચર્ય પામ્યો, પણ તે હિંમતબાજ હતો. તેણે આ બનાવ પછી નજરે જોયો. આથી તેને ખાતરી થઈ ગઈ કે આ તો શ્રી હરિરાયજીના સેવકો છે. તેઓની આવી દશા થાય છે. આ બાબતની તેને શ્રી હરિરાયજી પાસે ફરિયાદ કરી ને સર્વ બીના કહી. આ સાંભળી શ્રી હરિરાયજી આશ્ચર્ય પામ્યા ને પોતાનું હૃદય ભરાઈ આવ્યું. પછી આ બાબતની તજવીજ કરવાનો નિશ્ચય કર્યો. ભગવદ વાર્તા સાંભળ્યા પછી તેનો રસમદ સર્વે અંગો અંગમાં વ્યાપીને રહે છે. આ ભગવદીઓ પણ રસાવેશમાં વાર્તામાંથી બહાર નીકળતા, ત્યારે કોણ કોણ સાથે છે કે નથી તેની પણ ખબર રહેતી નહોતી. શ્રી હરિરાયજી પણ ભગવદીય બની જઈ રાત્રે તેમની સાથે ચોતરાનો બનાવ નિરખવા ચાલ્યા. આખી મંડળી ચોતરા પર વાર્તા કરવામાં લીન થઈ ગઈ. દરેકને ભગવત રસાવેશ થયો. આ વખતે શ્રી ગોવર્ધનનાથજી વચ્ચે બિરાજી બંસી બજાવી રહ્યા છે. આવું નિરખતા શ્રી હરિરાયજીનું હૃદય ભરાઈ આવ્યું. પોતાના ભક્તો આવા અનહોદ ભગવત રસિક છે તે જોઈ પોતે ગદ થઈ ગયા. અને આ વખતે પોતે નીચે પ્રમાણે કીર્તન ગાયું. ચંદ્રિકાબેન, લેવું છે તમને? હેલો, હોવારી ઇન વલ્લભિયન પર મેરે તન કો કરું બિછોના શેષ ધરું. ચંદ્રિકા અભિનવ આવડશે, મારી પાસે છે. એમની પાસે આઈ થિંક ગ્રંથ નથી એવું કહેતા હતા લાસ્ટ ટાઈમ. લેવું હોય તો લે. હોવારી ઇન વલ્લભિયન કોઈ લેશે, કોઈને બહુ ગમે છે આ. કોઈ લેશે. વલ્લભિયન પર હોવારીના વલ્લભિયન પર મેરે તન કો કરો બિછોના તીસ ધરો ઇનકે ચરનન તર હોવારીના વલ્લભિયન પર મેરે તન કો કરો બિછોના नेह भरी देखो मेरी अखियाँ मंडल मध्य विराजत गिरिधर ये तो मेरे प्राण जीवन धन ये तो मेरे प्राण जीवन धन दान दियो है शिवल्लभ रसिक सदा आस इनकी कर रसिक सदा आस इनकी कर वल्लभियन की चरण रज अनुसर ओमारी वल्लभियन पर ओवारी
આ કીર્તન ઉપરથી જણાય છે કે શ્રી હરિરાયજીની વૈષ્ણવ પર અદ્ભુત પ્રીતિ હતી. શ્રી ગોકુલેશની આસક્તિ પણ વૈષ્ણવમાં બહુ હતી. આ વૈષ્ણવની ભીડ જોઈ રાજી રાજી થઈ જતા. ભાવુકોને અને અનન્યોને આપસી આનંદમાં નચાવતા. શ્રી હરિરાયજીની પણ આ જ સ્થિતિ હતી. આ કીર્તનમાં પેલા ગભરાનારાને અને ઉપાલંબ એટલે ઠપકો આ દેનારને પોતે કહે છે કે સ્નેહ ધરીને મારી આંખે જુઓ એટલે તમને આવી ભગવદીઓની સ્થિતિ સમજાશે. મંડળી વચ્ચે શ્રી ઠાકોરજી વિરાજી રહ્યા છે. પછી શ્રી હરિરાયજીએ એ અન્ય માર્ગીને બીજું મકાન દૂર આપી તે મકાન પોતે લઈ લીધું. આઈ થિંક આપણે અહીંયા રાખીશું. હેલો, થઈ ગયા ભગવતી માસી. આ મન લાગે જૈન નો વાઘો હતો, પછી જૈન વાઘા વાળા બધા કમ્પ્લેન કરે, પછી આખો જૈન નો જે વાઘો હતો ને તે બધા વૈષ્ણવ થયા હતા. આ મંડલ મધ્ય બિરાજત જે આવે છે ને પ્રસંગ એમાં. કારણ કે લોકો કે આ તમારા બધા અહીંયા આવીને આટલા બધા એ કરે છે, પછી જોવા આવે ત્યારે. એ પણ સુંદર કીર્તન છે. અને આ હું બોલતી હતી કે ફોઈનું ફેવરેટ છે હું વારી વલ્લભીયન પર, એટલે ફોઈએ લીધું. સારું થયું. હું બોલતી હતી કે ફોઈ લો લો, પણ મ્યુટમાં બોલતી હતી. તો ફોઈ લઈ લીધું. હા, તમારે લઈ લેવાનું પ્રેમીલા. જૂના એટલે જૂના મેં મેસેજ કીર્તન કર્યો તો આજે તમને, તમે તૈયારી રાખજો. તમારે જૂના કીર્તન મેસેજ કર્યો તો. લઈ લેવાનું. લઈ લીધું ને મર જાતે વગર કીધે. આ કહેવાનું તમારે એવું જ રાખવાનું ને, એમાં શું કહેવાનું રાખવાનું, રાઈટ? એટલે જ મેં લઈ લીધું. આશરો લેવો હોય તો લઈ લેજો તારે. હવે વાઘો બોલી તો હું વિચાર્યા કરું કે કેવો કયો વાઘો છે. તું છે ને યાર. જૈન વાઘો નતા કેતા ડભોઈમાં વાઘો વાઘો બોલે અમારે. હા નીતાબેન તમે તરત બોલ્યા ને એટલે હું મગજ મને આવી પેલા ગયું. વાઘો પછી રિયલાઈઝ થયું કે આની વાત કરે. ડભોઈમાં છે ને. અલા મારી મમ્મી ડભોઈની છે. લાલીબેન મારી મમ્મી ડભોઈની છે, એટલે એવું બધું મને આમે એવું બધું બોલવાનો શોખ બહુ. આ બધી સંખેડાની ડોહીઓ અમારી શ્રી વલ્લભ કરે ને તો કોઈ ડોહી જ ભરાઈ ગઈ છે મારામાં હમણાંની. શ્રી વલ્લભ જ કરે. તો નિશા મહેન્દ્ર કાકા કહેતા હતા અંકલ કે નિશા ક્યારથી વલ્લભ વલ્લભ કરતી થઈ ગઈ. આપડી સંખેડાની આટલી બધી બાયો છે ને, એમાંથી એક બા આવી ગઈ મારામાં. અને તું વાઘો બોલી ને તો મને ડભો યાદ આવી ગયો. મેં તો ડભોઈમાં ઝરોલા વાઘા છે, જૈન વાઘા છે, બધા વાઘા બોલશે. પટેલ સીમાડી વાઘો ને મમ્મી ક્યાં ના હતા નિશા ડભોઈમાં? પટેલ વાઘામાં મારી મમ્મી ના મામા નું ઘર, અને ત્યાં આગળ શું કેવાય ચારુમાસી રહેતા હતા. ગાંધી શેરી. હા, ગાંધી શેરી. અંજુબાબી બોલ્યા. આ બધું રેકોર્ડિંગ થાય છે. બંધ કરો રેકોર્ડ. કોણ? હા લાલી, હું તને ઓળખું. તો મને આપો ચકલામાં. હું સંગીતાની બેન લાલી. અલ્લા ભાઈ બેન બંધ કરો, અમાર તો આ સંખ્યા ડભોઈ ચાલી. હવે ડભોઈ નું હું બતાવી દઉં. જય શ્રી કૃષ્ણ. આશ્રય લેવાઈ ગયો નથી લેવાયો, પણ આપણે રેકોર્ડિંગ બંધ કરી દો એમ, કારણ કે આ પેલું આવે ને અંદર એટલા માટે.